તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર નહીં પરંતુ મહાકાળીના અવતાર માનવામાં આવે છે અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાગના ભક્તો નહીં જાણતા હોય. તો આવો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ અને માં મહાકાળી સાથે જોડાયેલી આ રહસ્યમય કથા. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું દ્વિતિ. તમે સાચું જ સાંભળ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર નહીં પરંતુ મહાકાળીના અવતાર માનવામાં આવે છે. બંગાળની શાક્ત પરંપરામાં એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના અવતાર નહીં પરંતુ મહાકાળીનું મોહક અને પ્રેમાળ સ્વરૂપ છે. આ વિચારનો આધાર દેવી ભાગવત પુરાણ અને અનેક પૌરાણિક ગ્રંથો જેવા કે તંત્રરાજ તંત્ર, બૃહદયોનિ તંત્ર અને કલિવિલાસ તંત્રમાં જોવા મળે છે. આ શાસ્ત્રો અનુસાર મહાકાળીએ પોતાની દિવ્ય શક્તિને એક મોહક, ભાવનાત્મક અને પ્રેમમય સ્વરૂપમાં વ્યક્ત કરવા માટે શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું. બૃહદયોનિ તંત્રમાં ઉલ્લેખ છે કે મહાકાળીએ પોતાની યોનિ શક્તિને મોરના પૂંછડીના પીંછની આંખમાં સમાવી પૃથ્વી પર માતા દેવકીના ગર્ભમાં શ્રી કૃષ્ણ તરીકે અવતરણ કર્યું. એવું કહેવાય છે કે એક દિવસ જ્યારે શ્રી કૃષ્ણ ગોપીઓ અને રાધાજી સાથે દિવ્ય લીલામાં લીન હતા ત્યારે તેમણે મોર પીંછમાં મહાકાળીની શક્તિને ઓળખી. તેમણે એક પીંછ લઈને પોતાના મસ્તક પર મૂક્યું, જે દિવ્ય સ્ત્રી પુરુષ શક્તિના સંગમનું પ્રતીક છે. કલિવિલાસ તંત્રમાં કહેવાયું છે કે કૃષ્ણનો શ્યામ રંગ મહાકાળીની નીલી શક્તિનું પ્રતીક છે, જે શક્તિના શાંત અને ઉગ્ર બંને સ્વરૂપોને એક સાથે વ્યક્ત કરે છે. જ્યારે વૈષ્ણવ પરંપરામાં શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે જોવામાં આવે છે, જેમણે ભગવદ્ ગીતા દ્વારા અર્જુનને ધર્મનું માર્ગદર્શન આપ્યું અને કંસ, શિશુપાલ જેવા દુષ્ટોનો નાશ કર્યો, ત્યારે શાક્ત પરંપરા આને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. શાક્તો માને છે કે કૃષ્ણની લીલાઓ જેમ કે રાસલીલા, ગોપીઓ સાથેનું પ્રેમ અને વાંસળીની મધુર ધૂન એ મહાકાળીની શક્તિનું શાંત અને પ્રેમાળ સ્વરૂપ છે. આ વિચારને સમજાવતી એક રસપ્રદ લોકકથા દેવી ભાગવત પુરાણમાં મળે છે. એવું કહેવાય છે કે વૃંદાવનના ગાઢ જંગલોમાં શ્રી કૃષ્ણ રાત્રે વાંસળી વગાડતા હતા અને રાધાજી ગુપ્ત રીતે તેમની લીલાઓ જોવા આવતા હતા. એક દિવસ રાધાજીના પતિ અયનને આની ખબર પડી અને તેઓ ક્રોધિત થઈને રાધાજીને પકડવા જંગલમાં દોડી આવ્યા. પરંતુ શ્રી કૃષ્ણ, જેમને બધું જ પહેલાથી ખબર હતી, તેમને મહાકાળી માતાનું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. તેમણે રાધાજીને ફૂલો એકઠા કરી પૂજા કરવાનું કહ્યું. જ્યારે અયન ત્યાં પહોંચ્યા, તેમણે રાધાજીને મા કાળીની પૂજા કરતા જોઈ અને ખુશ થઈ ગયા. આ કથા શ્રી કૃષ્ણની ચતુરાઈ ઉપરાંત મહાકાળીની દિવ્ય શક્તિનું પણ પ્રતીક છે. બંગાળના બર્ધમાન જિલ્લામાં આવેલા ઘુરીશા ગામમાં એક અનોખું શ્રી કૃષ્ણ કાળી મંદિર આવેલું છે, જ્યાં મહાકાળીની મૂર્તિ શ્રી કૃષ્ણના ત્રિભંગી સ્વરૂપમાં ઊભેલી છે. આ મૂર્તિ નીલા રંગની છે અને તેના 4 હાથમાં મહાકાળીના શસ્ત્રો, ખડગ અને ઢાલ સાથે કૃષ્ણની વાંસળી અને મોરપીંછ પણ જોવા મળે છે. આ અનોખું સ્વરૂપ પ્રેમ અને શક્તિના સંગમને દર્શાવે છે. દેવી ભાગવત પુરાણમાં મહાકાળીને કાળરૂપિણી તરીકે વર્ણવવામાં આવી છે, જે સમય અને શક્તિનું પણ પ્રતીક છે. આ મૂર્તિ એ વાતનું જીવંત પ્રમાણ છે કે શક્તિ એક જ હોય છે, પણ તે શાંત અને ઉગ્ર બંને સ્વરૂપોમાં વ્યક્ત થઈ શકે છે. શાસ્ત્રો આપણને એક જ દિવ્ય સંદેશ આપે છે કે બ્રહ્માંડમાં એક જ શક્તિ છે, જે વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત થાય છે. શ્રી કૃષ્ણનું મોહક, પ્રેમાળ સ્વરૂપ અને મહાકાળીનું ઉગ્ર, શક્તિશાળી સ્વરૂપ એ બંને એક જ દિવ્ય શક્તિના અલગ અલગ પાસા છે. તંત્રરાજ તંત્રમાં કહેવાયું છે કે મહાકાળીએ કૃષ્ણનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, જે દર્શાવે છે કે શક્તિનું કાર્ય એક જ છે, અધર્મનો નાશ કરી ધર્મનું રક્ષણ. આ એકતા આપણને શીખવે છે કે ભગવાન, શક્તિ કે પરમાત્મા એક જ છે, ફક્ત તેના રૂપ અને નામ અલગ અલગ હોય છે. શ્રી કૃષ્ણની વાંસળી અને મહાકાળીનું ખડગ એ બંને પ્રેમ અને શક્તિનું સંતુલન દર્શાવે છે, જે આપણા જીવનમાં પણ જરૂરી છે. આ જન્માષ્ટમી અને કાળી જયંતીના પવિત્ર સંયોગ પર આવો આપણે શ્રી કૃષ્ણ અને મહાકાળીની આ દિવ્ય એકતાની ઉજવણી કરીએ. શું તમને ખબર હતી કે શ્રી કૃષ્ણને મહાકાળીના અવતાર માનવામાં આવે છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર, ફરી મળીશું નવી ઓફબીટ સ્ટોરી સાથે.